સુરત શહેરમાં હાલ ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। હાલ સુરત શહેરમાં જે ચૂંટણીનો માહોલ છે એ ચરમસીમા પર પહોંચી ગયો છે। પ્રચાર બંધ થવાના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે દરેક કાર્યકર્તા અને દરેક ઉમેદવારો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ત્યારે અત્યારે આપણે ઉપસ્થિત છીએ વોર્ડ નંબર 29માં પાંડેસરા વિસ્તારમાં, બમરોલી વિસ્તારમાં, કે જ્યાં આપણે સ્થાનિકો સાથે વાત કરીશું, લોકો સાથે વાત કરીશું અને આખરે તેઓ શું વિચારે છે તે જાણીશું। જી, તમારું નામ? જી, મારું નામ સાગરભાઈ સાલુંકી છે। તમે આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપશો? મુદ્દા બહુ ઘણા મુદ્દાઓ છે મેડમ, કે જે પ્રાથમિક સુવિધાને લઈને, જેથી અમારા શિક્ષાનું થઈ ગયું, અમારું સ્વાસ્થ્યનું થઈ ગયું, અમારું પારિવારિક જીવનનું થઈ ગયું, જેથી અમારા જે ઘર સુધી પ્રાથમિક સુવિધા પહોંચાડવાની હતી તે સુવિધા અમારા ઘર સુધી આવી નથી છે। જેથી ગટર લાઈન, પીવાનું પાણીની લાઈન, જેથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન કરવાનું જે એજન્ડા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, જેથી સારા રસ્તા બનાવશે, સારી શિક્ષા આપીશે, બધા આશ્વાસનો જેવા રહી ગયા છે। જેથી અમે લોકોને મૂળભૂત સુવિધા મળી નથી, તો આ વખતે અમે લોકો બધી વસ્તુ ધ્યાનમાં રાખીને અમે નક્કી કર્યું છે કે આવી પાર્ટીને અમે વાપસ સત્તામાં લાવશું નથી। અચ્છા, છેલ્લા 5 વર્ષોમાં તમને કઈ સુવિધાઓથી તમે વંચિત રહી ગયા છો? ઘણી સુવિધાઓ મેડમ, સુવિધાએ બસ કોના જોડે મળે છે? જે મોટા મોટા ઉદ્યોગપતિના ઘર સુધી સુવિધાઓ મળે છે। વેસુ રહી ગયું, મોટા મોટા જે લોકો રહીએ ત્યાં સુધી જ આ લોકોનો વિકાસ થાય છે। ગરીબ સ્લમ વિસ્તારમાં આ લોકોનો વિકાસ થતો જ નથી। બસ આ સામાન્ય લોકો, બસ આ લોકો માટે એક વોટ બેંક છે। આજે 2-3 દાડા પહેલા જોઈ લેજો કે મેડમ, ઉધના સ્ટેશન પર જે પરપ્રાંતિયો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવી, અમારા નાના બાળકોને, અમારા વૃદ્ધોને, અમારી મહિલાઓને એટલે તડકામાં લાઠીચાર્જ કરી દીધી એ સરકાર। આ સરકાર અમને વ્યવસ્થા પહોંચાડવું જોઈએ, આ લોકો અમને મારીને ગામ પહોંચાડીએ છે। જેથી બંગાળમાં ચુનાવ છે, બંગાળ માટે એસી ટ્રેન ફ્રી કરાવી દીધી, અને અમારા જે યુપીના, બિહારના, ઓડિશાના જે લોકો હતા, આ લોકો માટે તમારા માટે ટ્રેન નથી। બસ આ લોકો સ્વાર્થી સરકાર છે, આ સ્વાર્થનું રાજકારણ કરે છે, આ પબ્લિકની સરકાર નથી। તમે જે આવનારા વિજેતા ઉમેદવાર હશે તેમની પાસેથી શું ઉમ્મીદ રાખો છો, શું અપેક્ષા રાખો છો? જે અમારા જે વિજેતા છે જે કોંગ્રેસ પાર્ટી નો પેનલમાં ઊભા છે, આ લોકોએ જે 60 વર્ષથી જે લોકો સત્તામાં બેસીને જે લોકોને અમને શિક્ષા આપી, સારા ઘર આપવા, જે દલિતો પીડિતો પાસે જમીન નહીં હતી, ઇન્દિરા ગાંધીજીના રાજમાં આ જમીન અમને મળી, અને બહુ ઘણા આવા વસ્તુઓ છે મેડમ કે જે કોંગ્રેસ સરકારે અમને આપેલું છે। અને જે આજે ભારતીય જનતા પાર્ટી આ પ્રાઇવેટેશન કરીને આ વેચે છે, જે આ લોકો બનાવ્યું ત્યારે તો વેચે છે મેડમ। યુવાઓના વિકાસના મુદ્દે તમે શું કહેશો? યુવાઓને બસ રાજકારણમાં અને જાતિવાદમાં રાખીને આ લોકોએ શાસન કરે। ફૂટપાડો રાજનીતિ આ લોકોની છે। આ હિન્દુ, મુસ્લિમ, દલિત આ લોકોની જાતિનું ભેદ કરીને આ લોકો બસ વોટ ઉપાડવા માંગે છે। આ લોકોને યુવાઓનું ભવિષ્યનું કંઈ નથી। આજે 2 કરોડ યુવાઓને રોજગાર આપવાની વાત કરી ભારતીય જનતા પાર્ટી, તો પણ થતા આજે જોઈ લેજો તમે, હર વિસ્તારમાં, હર નગરમાં બેરોજગાર અમારા યુવાઓ ફરતા હોય, લારી ડેલી લગાવીએ છીએ, શાકભાજીની લારી લગાવીએ છીએ, અને મહાનગરપાલિકા આ લોકોની લારી, આના માલ મુદ્દા લઈને કચરામાં મૂકી દઈએ છીએ। મેડમ, અમારી લાગણી દુખાય છે, અમને દુઃખ થાય છે કે જે સરકારને અમે સત્તામાં બેસાડું વિશ્વાસ સાથે, આજે આ સરકાર અમને રસ્તા ઉપર લાવી દીધી। જે ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચવાનું હતું, અમારી માતા બહેનોને લાકડું મળતું નથી મેડમ, હા, કે રસોઈ કેવી રીતે તૈયાર કરીએ? આજ જે ભૂતપૂર્વ દિવસ હતા આ પાછો આવી ગયા છે। કોંગ્રેસ તે પણ ખતરનાક સરકાર છે, ના જીવે દે છે ના મરવું દે છે। તમને શું લાગે છે કે આ વખતના જે વિજેતા ઉમેદવાર હશે તમારા ઉમ્મીદ ઉપર ખરા ઉતરશે ખરા? ચોક્કસ ઉતરશે મેડમ। લોકતાંત્રિક દેશ છે, સંવિધાન દેશ છે। આજે આ લોકો 5 વર્ષોમાં નહીં કરી છે તો આવનારા 5 વર્ષો આવશે, સત્તામાં કોને લાવવાનું, નહીં લાવવાનું આ સામાન્ય જનતા નક્કી કરશે। આ લોકોને સત્તા ઉપર બેસાડી શકે તો સત્તા પરથી ઉતારી પણ શકે છે, એટલી સામાન્ય જનતામાં તાકાત છે મેડમ। જી, તમારું નામ? સંતોષ બનસોડે। તમે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપો છો હાલ ચૂંટણીના માહોલને લઈને? પહેલો તો મુદ્દો મોંઘવારીનું, બીજું શિક્ષણ। એક તો બધું સરકારી સ્કૂલો બંધ કરી નાખી આ લોકોએ, અને પ્રાઇવેટ સ્કૂલોમાં છે, એ હિસાબે લોકોને ભણતો નથી મળતું, છોકરાઓ ઘેરે બેસેલા છે। અને બીજું ગટર લાઈન, વેરા બિલ એક્સ્ટ્રા આવે છે, એટલે સામાન્ય માણસ અત્યારે ફાંસીના એના પર જ છે એટલે। અને બીજી વાત કે અત્યારે જે ગેસની લાઈન છે એવો કે લાકડા પર આવી ગયેલા છે, જે સાગરભાઈ કીધું એ મુદ્દો બરોબર છે અમારો, એ મુદ્દા પર અમે ચર્ચા કરીશું અને એનો અમારો ટાર્ગેટ રહેશે આગળ। તમારા વિસ્તારમાં હવે તમે કઈ સુવિધાઓને અપેક્ષા રાખો છો કે શું થવું જોઈએ, તમારી સમસ્યાઓને કઈ એવું નિરાકરણ છે જે લાવી શકાય?
નિરાકરણ એટલે પેલું નોર્મલ ગેસ બિલ, લાઇટ બિલ, રોડ લાઇન, ડ્રેનેજ લાઇન, વેરા બિલ અને શિક્ષણ માટે ખાસ ધ્યાન આપવું પડશે. તો તમે આ વખતે કયા મુદ્દાઓને લઈને વોટ આપશો? અમે આ 4 મુદ્દા પર વોટિંગ છે અમારી, શિક્ષણ પ્રત્યે અને મોંઘવારી પ્રત્યે. તમારું નામ? મારું નામ હંસરાજ સસાણે. તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ મુદ્દાઓ એટલે જુઓ, હવે આજે ખરેખર લોકો ત્રાહિયમ પુકારી રહેલા છે. લોકો કંટાળી ગયા છે આ બીજેપી સરકારથી, અને લોકોને ખબર છે કે હવે શું કરવું જોઈએ અમારે. કારણ કે લોકોનો એટલો બધો ત્રાસ વધી ગયેલો છે કે હવે લોકો આ સરકારને ઊભી નહીં રાખશે. હું 100% તમને લખીને આપું છું કે આ વખતે કોઈ પણ હાલતમાં આ સરકારને ઉખેડીને ફેંકવાની આ લોકોની ટોટલ ગણતરી ચાલી રહી છે. તમારા વિસ્તારમાં સૌથી મહત્વપૂર્ણ જે સમસ્યા છે એ કઈ છે? મહત્વના મુદ્દાઓ તો હવે આખો સ્લમ વિસ્તાર છે, ઝુંપડપટ્ટી વિસ્તાર છે. એ વિસ્તારોમાં કોઈ સુવિધા નથી આ સરકાર તરફથી. ગયા 5 વર્ષે આ લોકોએ મોડા બતાવેલા, ત્યાર પછી અત્યાર સુધી ત્યાં ગયા નથી ને કોઈ કામો થયા નથી લોકોના. લોકો બધા કામોથી વંચિત છે. એવા લોકોને આજે મદદની જરૂર છે. એ કોંગ્રેસ પાર્ટી જ આપી શકે ને અમારા ઉમેદવાર જ આપી શકે. તો તમને શું લાગે છે કે વિજેતા ઉમેદવાર તમારા ઉમેદો પર ખરા ઉતરશે? 100% ખરા ઉતરશે. એટલા માટે અમે રાત દિવસ એક કરી રહેલા છે અને 100% એ લોકો કામો કરશે. જી, તમારું નામ? વિશાલ નામ છે મારું. તમે હવે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે વોટ આપશો? મુદ્દાઓ તો ઘણા બધા છે. અમે મિડલ ક્લાસ ફેમિલી છે, બિલોંગ કરતા છું. તો ગરીબ માણસોનું કેવું છે મેમ, આરોગ્યનું છે, શિક્ષાની છે મુદ્દા, પછી મોંઘવારી છે. હવે જો એલપીજીની જે પણ હતી સમસ્યા, આ તો ખબર જ હતી રૂલિંગ પાર્ટીને કે વર્ષ 1.5 વર્ષ પહેલાં જ ખબર પડી ગયા હતા. તો ગરીબો માટે એલપીજીની વ્યવસ્થા કરવાનું તો કામ રૂલિંગ પાર્ટીને જ હતું ને મેમ. હવે એ લોકો કહે છે કે ઇન્ડક્શન તો છે ઓપ્શનમાં, પણ ઇન્ડક્શન ઓપ્શનમાં છે, પણ ઇન્ડક્શનની જે યુટિલિટી બિલ વધારો આવે છે, લખપતિને, બિઝનેસમેનને તો આ વસ્તુ તો નોર્મલ લાગશે કે ચલો 1500-2000 रुपये ज़्यादा आ रहा है ना, बिल कोई बात नहीं है. लेकिन मिडिल क्लास फैमिलीના માણસો તો મરી જશે ને મેમ એનામાં. અને લાકડા પણ આ 10 રૂપિયા 5 રૂપિયા કિલોના લાકડા હતા, પણ એલપીજીને શોર્ટેજના લીધે તો આ 60 રૂપિયા 50 રૂપિયા કેજી થઈ ગયા મેમ અત્યારે. એવું કન્ડિશન છે. આરોગ્યના એવું છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તો સરકારને ગરીબ અમામની આ વસ્તુને ધ્યાનમાં રાખીને બહુ ચિંતાજનક વાત છે. એનામાં આરોગ્યની પણ કંઈ સારી વ્યવસ્થા નથી. જગ્યા પર ગટર પડેલા છે. સફાઈ કામદારમાં જે પણ છે કોર્પોરેશનમાં અમે લોકોએ કરે છે અરજી, તો આ લોકોએ કંઈ સારું રિસ્પોન્સ નથી આપતા. એ લોકો કહે છે આ જાયગે. જે એ લોકોથી થવાના ન હોય ને, તો એ લોકો કહે કે જેસીબી ઘુમાના પડેગા, ગड्ढा है, ये है वो है. તમે કામ નથી કરવાનું છે એમ બોલો ને. હા, એમ બહાનાબાજી કેમ? તો રૂલિંગ પાર્ટીની એમ જ બહાનાબાજી ચાલે છે મેમ. તમે યુવાઓના વિકાસના મુદ્દે શું કહેશો? યુવાઓના વિકાસના મુદ્દે તો સૌથી વધારે કે અમે જે સચ્ચી પાર્ટીને અમે વોટ આપીને જીતાવવા આ ટાઈમે, તો એ યુવાઓના તો માટે રોજગાર તો બહુ જરૂરી છે મેમ. અમે એ કહીએ કે નહીં કે વેકેન્સી નીકળે, હારી વેકેન્સી આવે. હા, અને જેનાથી મોંઘવારી પણ જે ચાલતી છે, તો યુથને થોડુંક આસાન થઈ જાય જીવન જીવવા. આવી તો બહુ તકલીફ છે મેમ. તો આ બધી બાબતોથી સ્પષ્ટ થાય છે કે હવે ચૂંટણી નજીક છે 2026ની સ્થાનિક સ્વરાજ્યની. ત્યારે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે પરિણામ જાહેર થશે. ત્યારે જોવાનું રહેશે કે કઈ પાર્ટી બાજી મારે છે. રવિ વેંડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.